નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છીએ આપણે આપણી નવી સિરીઝ સાથે, નવા યુનિટ સાથે. મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલાં એઝ યુઝ્યુઅલ સર, જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા મિત્રો. અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો મિત્રો. ઇન્સ્ટાગ્રામની અંદર MCQ સિરીઝ હોય, ઇન્સ્ટન્ટ નોટિફિકેશન હોય કે પછી કોઈ વિઝ્યુઅલ કોન્સેપ્ટ હોય મિત્રો, આ બધી વસ્તુ આપણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા હોઈએ છીએ મિત્રો. બરોબર છે? યસ સર. તો મિત્રો, હવે હું એક વસ્તુ તો માનીને ચાલુ છું કે તમે આ યુનિટ સુધી પહોંચ્યા છો, એટલે ઓલમોસ્ટ આપણું 7મું 8મું યુનિટ હશે મારા ખ્યાલથી. બરોબર, આ યુનિટ સુધી પહોંચ્યા છો અને અત્યારે તમે આ લેક્ચર જોઈ રહ્યા છો, મને જોઈ રહ્યા છો, તો હું આટલી વસ્તુ માનીને ચાલીશ કે તમારે ખરેખર દિલથી તૈયારી કરવી છે. કારણ કે એટલે સુધી તો જ પહોંચી શકે. જેમને ખાલી ખોટું નંબરિયા પાડવાના હોય મિત્રો, તો એ લોકો તો જે છે એ આગળના 2 લેક્ચરમાં જ રજા લઈ ચૂક્યા હોય. બરાબર, તમે અહીંયા સુધી પહોંચ્યા છો એટલે દિલથી તમારે પ્રિપરેશન કરવી છે. એકમાત્ર ધ્યેય ગવર્મેન્ટ લેબટેક બનવાના ધ્યેય સાથે તમે ચાલી રહ્યા હોય એવી વસ્તુ જે છે હું માનીને ચાલુ છું. બરાબર, તો હવે મિત્રો હવે વસ્તુ એવી જ હોય ભાઈ, શરૂઆતમાં બધા જુઓ, પછી ધીરે ધીરે ફિલ્ટર થવા લાગે. એક કન્સિસ્ટન્સી વાળો વર્ગ હોય ને એ જ છેલ્લે સુધી ટકી રહે અને એ જ પાસ થવા વાળો વર્ગ હોય. પહેલા લેક્ચરમાં તમારે જોઈ લેવાનું કે 4-5 હજાર વ્યૂ હતા. કેટલા? 4-5 હજાર વ્યૂ કે વધારે વ્યૂ હશે. બરોબર, અત્યારે એક ફિક્સ 1000ના આંકડાની આજુબાજુ આને ઊભા રહી જાય. એટલે એનો મતલબ શું થયો કે એ 4000-5000 હોય એમાંથી આટલા લોકો જ પ્રિપરેશન કરવાવાળા છે. એની સામે મિત્રો આપણે 58,000 પ્લસ મિત્રો, સોરી, એની આજુબાજુ 60,000ની આજુબાજુ ફોર્મ ભરાણા મિત્રો. એ 60,000માંથી સાચી ખરેખર દિલથી પ્રિપરેશન કરવાવાળા 3000 લોકો હશે. કેટલા? 3000 લોકો જે છે એને 180 વડે ભાગી નાખો મિત્રો, અને પછી તમને ખબર પડશે કે તમારી સાચી કોમ્પિટિશન કેટલા સાથે છે. ઓન એન એવરેજ એક સીટ માટે મિત્રો 25 જણા સાથે છે. ભલે હું મેં જ ખુદ ગ્રુપમાં લખ્યું, પણ ઓવરઓલ 500 જણા એક સીટ માટે 500 સાથે કોમ્પિટિશન છે. બટ એમાંથી ખરેખર સાચી કોમ્પિટિશન આવી જ હોય. બરાબર, બહુ મોટો વર્ગ જે છે મિત્રો ફિલ્ટર થઈ જતો હોય છે. હવે સાહેબ, આજે આપણે જે સમજવાનું છે મિત્રો, એ માનવ જીવનની અંદર મિત્રો સંતતિ વધારવા માટે, પેઢી સાચવવા માટે મિત્રો, આ બધી વસ્તુ માટે જરૂરી છે. અને એ યુનિટ છે મિત્રો પ્રજનન તંત્ર, એટલે કે આપણું રિપ્રોડક્ટિવ સિસ્ટમ. બહુ ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે મિત્રો. આ વસ્તુનું નોલેજ જે છે મિત્રો મને ને તમને સૌ કોઈને હોવું પણ મિત્રો જરૂરી છે. જીવન જરૂરિયાતી મિત્રો વસ્તુ છે. બરાબર, આપણા સમાજની અંદર આવા ચેપ્ટર્સ, આવા યુનિટ, આવા કોન્સેપ્ટ જે છે મિત્રો એ ઓછા ડિસ્કસ થતા હોય છે પબ્લિકલી. બરાબર, બટ સાહેબ આપણે તો સાયન્સના સ્ટુડન્ટ છીએ. બરાબર સર, અમે 11-12માં સાયન્સ કર્યું છે. એના પછી સર અમે 3 વર્ષ બેચલર કર્યું છે. કોઈએ માસ્ટર પણ 2 વર્ષ કર્યું છે. ને એની ઉપર જે છે સાહેબ અમે ડિપ્લોમા કરેલું છે, અથવા તો MLT કરેલું છે, અથવા તો PGD MLT કરેલું છે. એટલે કે 12 પછીનો ઓલમોસ્ટ સાહેબ જે છે 6 થી 7 વર્ષનો અમારી જર્ની છે. તો અમે પ્યોર સાયન્સ સબ્જેક્ટ સાથે વીટળાઈ ચૂક્યા છીએ. એટલે આ બધી વસ્તુમાં સર અમને ઓકવર્ડ નહીં લાગે. બરોબર, એ માનીને હું આ યુનિટ શરૂ કરી રહ્યો છું. ભાઈઓ હોય કે બહેનો હોય. યસ સર, ચાલો. તો એમ પણ યાર લેબટેકને તો સાહેબ ગળફાઈ ચૂથવાના હોય. બરોબર, અને સીમને ચૂથવાનું હોય, બ્લડ ચૂથવાનું હોય, યુરિને ચૂથવાનું હોય. તો આપણું કામ જ એ છે બ્લડ, હ્યુમન બોડીની અંદર જેટલા પણ લિક્વિડ, સેમી લિક્વિડ આવે એ બધાનું એનાલિસિસ કરવાનું. હવે ત્યારે છી કેવી વાસ આવું કહીને બેઠી જાય તો નહીં ચાલે ભાઈ. બરોબર છે, સમજાય છે? લેબટેકને ક્યારે ગોબરાઈ સાથે કઈ લેવા દેવા જ ન છે, કારણ કે એનું જે કઈ બિઝનેસ છે એ જ ગોબરો છે. ઓકે, યસ સર, ચાલો. તો હવે એની અંદર આપણે મિત્રો આગળ ઉતરીએ. બધા ઘણા પ્રાઇવેટમાં જોબ કર્યું ને એને સ્પુટમ એનાલિસિસ ને આન તેન બધું નહીં કર્યું. ભાઈ આપણે બધું ગવર્મેન્ટની અંદર આવશે. એક મોટા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. એક ટીબીનો પ્રોગ્રામ ચાલે, એક મેલેરિયાનો પ્રોગ્રામ ચાલે, એક HIV નો પ્રોગ્રામ ચાલે, સિકલ સેલ એનેમિયાનો પ્રોગ્રામ ચાલે. આવી બધી વસ્તુ પર ફોકસ રહેશે. બરાબર છે? યસ સર. તો મિત્રો, વિશાલ ખોડીફાડ એપ્લિકેશન પર લેબોરેટરી ટેકનિશિયન 2026 GPSSB દ્વારા જે જગ્યાની જાહેરાત કરવામાં આવી છે, એના માટેનો એક માસ્ટર કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે મિત્રો. અહીંયા આપણે તમે જે કંઈ ભણી રહ્યા છો એ 1% છે, તો ત્યાં એપ્લિકેશન પર મિત્રો તમને 100% બધી જ વસ્તુ મળશે. બરાબર છે? તો સાહેબ હવે ટેન્શન છોડી દેવાનું છે, પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવાની છે. એપ પર મિત્રો ટેકનિકલના 270-280 પ્લસ લેક્ચર આવી ગયા છે. સ્માર્ટ નોટ્સ પણ મુકાઈ ગઈ છે, MCQ બેંક્સ પણ મુકાઈ ગઈ છે, મોક ટેસ્ટ પણ મુકાઈ ચૂકી છે મિત્રો. બરોબર છે? યસ સર. તો સ્ટુડન્ટ માટે મિત્રો બેસ્ટ કોર્સ રહેશે. તમને બધાને એમ થતું હોય કે કઈ રીતે પ્રિપરેશન કરવી, કેમ કરવી, ક્યાંથી શરૂઆત કરવી, કેમ પૂરું કરવું, કેમ પાસ થવું.
બધા જ પ્રશ્નોનો જવાબ એકમાત્ર જગ્યાએ એટલે કે વિશાલ ખોડીફળ એપ્લિકેશન પર છે. ચાલો સાહેબ, હવે આપણે આપણું રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એના પર ફોકસ કરવાનું છે. બરાબર છે? યસ સર. તો રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે મિત્રો, એના પહેલા આપણે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ પર જે છે મિત્રો ધ્યાનથી નજર કરી લઈએ. બરાબર છે? સૌથી પહેલા મિત્રો આપણે પુરુષોને લઈએ. લેડીઝ ફર્સ્ટ હોય છે મોસ્ટલી, બરાબર, બટ અહીંયા આપણે જે છે મિત્રો જેન્ટ્સ ફર્સ્ટ એમ કરીશું. સાહેબ, આ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે. આની અંદર જેટલા પણ ઓર્ગન જે છે મિત્રો એ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે મેલના. બરાબર? તો સંતતિ આગળ વધારવા માટે મેલ રિપ્રોડક્શન સિસ્ટમ, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે મિત્રો, આ બધી વસ્તુ જે છે એકબીજા સાથે કોર્ડિનેશનમાં ચાલતી હોય છે. તો સૌથી પહેલા સાહેબ એનેટોમીની અંદર અને ફિઝિયોલોજીની અંદર શું ફેર છે? તો કે સાહેબ એનેટોમી જે છે એની અંદર આપણે સ્ટ્રક્ચર ભણવાનું હોય, બરાબર, અને ફિઝિયોલોજી જે છે મિત્રો એની અંદર આપણે ફંક્શન્સ ભણવાનું હોય. તો મોસ્ટલી મિત્રો અહીંયા આપણે જે છે મિત્રો મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના સ્ટ્રક્ચર જે છે એના પર ખાસ ફોકસ કરવાનું રહેશે. ઓકે, સમજાય છે મિત્રો કે નહીં? યસ સર, સમજાય છે. તો શરૂઆત અહીંથી કરીએ આપણે. બરાબર, આ શું છે સાહેબ? આ જે છે મિત્રો ટેસ્ટિકલ્સ છે, ટેસ્ટિસ છે, એટલે કે સાહેબ શુક્રપિંડ છે. શું છે? શુક્રપિંડ છે મિત્રો. આ શુક્રપિંડની અંદર આની અંદર જે છે મિત્રો સ્પર્મ સેલ બનતા હોય છે. બરાબર, આ જે કાંઈ હ્યુમન સ્પીસીસ જોઈ રહ્યા છે, જેટલા પણ માણસો જોઈ રહ્યા છે મિત્રો, એની બનવાની શરૂઆત જ મિત્રો અહીંથી થાય છે, શુક્રકોષોના સ્પર્મ સેલના નિર્માણ સાથે મિત્રો. બરાબર, આ સ્પર્મ સેલ જે છે ક્યાં બને છે? શુક્રકોષો ક્યાં બને છે? મેલ ગેમેટ ક્યાં બને છે? તો કે સાહેબ ટેસ્ટિકલ્સ ની અંદર, એટલે કે શુક્રપિંડની અંદર બને છે. આ દરેક વ્યક્તિને ખબર જ હોય. બરાબર, બટ સાહેબ આ શુક્રપિંડ જે છે, આ ટેસ્ટિકલ છે ને, એને એક પ્રોટેક્શન આપતું જે એક વસ્તુ જે છે, જેને પકડી રાખતી એવી રચના છે, એ સ્કોર્ટમ છે. એટલે એક પ્રકારની થેલી છે. આ શું છે? થેલી છે. સાહેબ આનું શું કામ એ આપણે ફિઝિયોમાં ભણીશું. બરાબર, બહુ ડેપ્થમાં આ બધાના વર્ક ફંક્શન છે. એટલે સાહેબ સ્કોર્ટમની અંદર જે છે ટેસ્ટિકલ્સ આવેલા હોય છે. આની અંદર શું થાય સાહેબ? એની અંદર જે છે શુક્રકોષોનું નિર્માણ થાય છે. તો આ શુક્રકોષોનો સ્ટોર, સંગ્રહ ક્યાં થાય છે સાહેબ? ઈ આ ઉપર જે તમને આ રચના દેખાય છે એપિડીડાયમિસ ની અંદર જે છે એ સાહેબ એનો સ્ટોરેજ થાય છે. એ સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચા પાણી પીને બેઠજો ભાઈ. ઓકે સાહેબ, આપણે ત્રણ વસ્તુ ભણ્યા. સૌથી બહાર થેલો સ્કોર્ટમની અંદર શુક્રપિંડ જે છે ગોઠવાયેલા હોય છે. આ શુક્રપિંડ જે છે સાહેબ સ્પર્મ સેલના ફોર્મેશન માટે જવાબદાર છે. અને આ ફોર્મ એકવાર શુક્રકોષનું નિર્માણ થઈ ગયું પછી ઉપર એપિડીડાયમિસની અંદર સ્ટોર થાય છે, એટલે કે અહીંયા. ઓકે, યસ સર. એપિડીડાયમિસમાં સ્ટોર થઈ ગયા પછી ઇજેક્યુલેશન, એટલે કે જ્યારે શુક્રકોષો બહાર નીકળવાના હોય ત્યારે સ્પર્મ્સ જે છે, સિમેન જે છે, વીર્ય જે છે મિત્રો બહાર નીકળવાનું, એને ઇજેક્યુલેશન કહેવાય. બરોબર, એ દરમિયાન જે છે એ અહીંયાથી મિત્રો આ સિમન જે છે અથવા તો શુક્રકોષો જે છે મિત્રો આ નળી મારફતે જે છે એ બહાર આવે છે. બરોબર, આ નળી મારફતે. હવે સાહેબ આને શું કહેવાય? તો સાહેબ એને જે છે વાસ ડેફરન્સ કહેશું આપણે. શું કહેશું? વાસ ડેફરન્સ. એટલે અથવા તો સાહેબ આને આપણે શુક્ર વાહિની પણ કહીશું ગુજરાતીમાં. બરોબર મિત્રો, સમજાય છે કે નથી સમજાતું એ મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? બરોબર, ચાર વસ્તુ ભણ્યા સાહેબ. સ્ક્રોટમ છે, ટેસ્ટિકલ છે, એપિડીડાયમિસ છે, અને પછી જે છે મિત્રો વાસ ડિફરન્સ છે. જો આ મિત્રો ખાસ યાદ રાખજો. આનું આ જે છે વાસ ડિફરન્સ જે છે ને, ગુજરાતી પણ યાદ રાખજો, ઇંગ્લિશ પણ યાદ રાખજો, ને છે શું એ પણ યાદ રાખજો. આગળ કામ લાગશે આપણે આ સ્ટડીમાં, આ યુનિટમાં. ઓકે, યસ સર, અમને સમજાઈ ચૂક્યું છે. ત્યારબાદ જે છે સાહેબ આવે છે સેમિનલ વેસિકલ. બરાબર, શું આવે છે? વેસિકલ. તો સાહેબ આ જે શુક્રવાહિની છે ફરતો રાઉન્ડ મારે છે મિત્રો, એ છેક આ બ્લેડર જે છે ને, બ્લેડર સુધી આટો મારી આવે છે. હવે સાહેબ આ બ્લેડર એટલે શું? તો યુરિનરી બ્લેડર આપણે આગળ આવી ગયાના પહેલાના યુનિટમાં. બરાબર, યુરિનરી બ્લેડર જે છે સાહેબ મૂત્રાશય જે છે, અહીંયા જે છે મૂત્રનો યુરિનનો સ્ટોર થાય છે, ટેમ્પરરી સ્ટોરેજ થાય છે. બરાબર ને? યસ સર. તો ફરીને પાછી આ જે વાસ ડિફરન્સ છે શુક્રવાહિની જે છે મિત્રો, એ અહીંયાથી સેમિનલ વેસિકલ મારફતે ફરીથી બ્લેડરની એકદમ નીચે આવે છે. અને મિત્રો એ જે છે મિત્રો આની યુરેથ્રા, અહીંયાથી મિત્રો યુરેથ્રા એટલે કે મૂત્ર માર્ગ જે છે મિત્રો એની સાથે વળી જાય છે. આ શું છે? તો કે સાહેબ યુરેથ્રા છે. હવે સાહેબ અહીંયા એ સિવાયની અમુક ડક્ટ્સની વાત કરીએ આપણે, તો અહીંયા એકદમ બ્લેડરની નીચે મિત્રો આ જે, ચાલો હવે મિત્રો આ થોડું એકવાર ચેકી નાખીએ ગુજરાતીમાં કહીએ તો. બરાબર,
તો સાહેબ અહીંયા વસ્તુ કેવી છે, યુરિન અહીંયા ભેગું થયું ત્યાંથી મૂત્રમાર્ગ મારફતે આવશે, બરાબર. અહીંયાથી શુક્રકોષો જે છે, સ્પર્મ સેલ જે છે, સીમન વીર્ય જે છે મિત્રો અહીંયાથી આવશે અને આ બંને એક સાથે ગંગા યમુના જે રીતે ભેગા થાય મિત્રો, આ બંને રસ્તા ભેગા થઈ જાય છે, બરાબર. અને આગળ જતા એક રસ્તો બને છે, એ છે યુરેથ્રા. એ સમજાય છે કે નથી સમજાતું? યસ સર, બરાબર. તો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો આ જે મિત્રો બ્લેડરની નીચે આ બંનેનો સંગમ સ્થાન છે, એની બાજુમાં અથવા તો એની પાછળની સાઈડ જે છે મિત્રો પ્રોસ્ટેટ ગ્લેન્ડ આવેલી હોય છે. શું આવેલી હોય છે? પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હોય છે. સમજાય છે? યસ સર. ચાલો હવે આપણે જે છે મિત્રો શોર્ટમાં રિવિઝન કરી લઈએ. ભાઈ કંટાળો આવશે થોડુંક મિત્રો, આ ભણવું પડશે, બરોબર ને સાહેબ. સૌથી પહેલા જે છે સ્ક્રોટમ એટલે કે આ થેલી જે છે એની અંદર આ ટેસ્ટિસ જે છે મિત્રો સચવાયેલા છે, રક્ષિત અવસ્થામાં થયેલા છે. આની અંદર સાહેબ સ્પર્મ સેલ બને છે અને સ્ટોર ક્યાં થાય છે તો કે સાહેબ આ એપિડિડાયમિસ ની અંદર સ્ટોર થાય છે. ડ્યુરિંગ ઇજેક્યુલેશન, જ્યારે આ વસ્તુ બહાર આવવાની હોય, વીર્ય જે છે બહાર, સીમન જે બહાર આવવાનું હોય, ત્યારે આ નળી મારફતે ચાલશે, જેને શું કહેવામાં આવે છે તો કે વાસ ડેફરન્સ, બરાબર. એટલે કે શુક્રવાહિની. આ જે છે એ બ્લેડરની ફરતો આવી રીતે રાઉન્ડ મારીને સેમિનલ વેસિકલ મારફતે આવીને એ આ મૂત્રમાર્ગની સાથે ભળી જાય છે અને વીર્યને જે છે મિત્રો બહાર ઠાલવી દે છે. આ બ્લેડરની એકદમ નીચે મિત્રો આ રીતે જે છે મિત્રો પ્રોસ્ટેટ ગ્રંથિ પણ આવેલી હોય છે. એ સમજાય છે? યસ સર, સમજાય છે. ઓકે, ચાલો હવે સાહેબ આપણે ફિમેલ જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે ને એનું પણ થોડું ઘણું વાત કરી લઈએ. જો સાહેબ આજનો લેક્ચર થોડો લાંબો જશે ભાઈ, બરોબર ને. પેલા આ સમજી લઈએ પછી આગળ ચાલીએ આપણે. યસ સર. જેવી રીતે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે મિત્રો સેમ ટુ સેમ એવી જ રચના છે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. હું આશા રાખું છું કે આ થોડીક ફિગર છે મિત્રો એની બ્રાઇટનેસ ઓછી છે પણ તમને દેખાતી હશે, બરોબર. તો સાહેબ એની શરૂઆત જે છે મિત્રો આ ઓવેરીથી થાય છે, એટલે કે સાહેબ આને જે છે મિત્રો અંડપિંડ કહીશું આપણે, બરાબર છે. અંડપિંડ જે છે સાહેબ આની અંદર શું બને તો કે સાહેબ એની અંદર જે છે મિત્રો એગ બને, ઓવમ બને અથવા તો અંડકોષ બને. આ અંડકોષ જે છે સાહેબ અહીંયા બને છે અને એ આગળની આ નળીની અંદર જે ચાલે છે, બરોબર. આ નળી જે છે મિત્રો એને શું કહેવાય તો કે સાહેબ એને ફેલોપિયન ટ્યુબ કહેવાય. આ નામ યાદ રાખજો મિત્રો, એમસીક્યુમાં બહુ મહત્વનું છે. વાસ, જો ભાઈ વાસ ડેફરન્સ અને ફેલોપિયન ટ્યુબ આ બંને જે છે મિત્રો શુક્રવાહિની અને અંડવાહિની મિત્રો, આના નામ યાદ રાખજો. આના પરથી ઘણા બધા એમસીક્યુ પણ બનતા હોય છે. ઓકે, યસ સર. ત્યારબાદ જે છે મિત્રો ઈ જે છે મિત્રો આગળ ગર્ભાશયની અંદર જે છે ઈ અંડપિંડ આવે છે મિત્રો, બરાબર. તો ગર્ભાશયની વાત કરીએ સાહેબ આપણે, તો આ ગર્ભાશય જે છે સાહેબ એને યુટેરસ કહેવામાં આવે છે. આ યુટેરસ જે છે સાહેબ એને 3 લેયર હોય. એક સૌથી બહારનું, સોરી અંદરની બાજુથી જોઈએ સૌથી બહારનું લેયર આવે એને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે સાહેબ. પછી એકદમ મધ્યસ્તર હોય એની દિવાલનું એને માયોમેટ્રિયમ કહેવામાં આવે છે. સૌથી બહારનું સ્તર જે છે મિત્રો એને પેરીમેટ્રિયમ કહેવામાં આવે છે. એ સમજાય છે કે નથી સમજાતું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ સર, બરોબર. તો આ 3 લેયર છે મિત્રો. આ ગર્ભાશય જે છે, ગર્ભાશયના મુખને જે છે શું કહેવામાં આવે છે સાહેબ? સર્વેક્સ કહેવામાં આવે છે, બરાબર. અથવા તો સર્વિકલ કેનાલ મિત્રો આને કહેવામાં આવે છે. આ જે ગુહા છે એને, અને એ આગળ જતા મિત્રો યોની માર્ગની અંદર ખુલે છે જેને વજાઇના કહેવામાં આવે છે. સમજાય છે? બહુ બેઝિક વસ્તુ છે મિત્રો. અહીંયાથી એટલે ક્યાંથી સાહેબ? અહીંયાથી એટલે આ અંડપિંડ જે છે સાહેબ, આ શું છે? અંડપિંડ છે. એની અંદર અંડકોષનું નિર્માણ થાય છે. પ્યોર ગુજરાતીમાં સમજાવું, આ અંડકોષ જે છે આગળ ફેલોપિયન ટ્યુબની અંદર જે છે એ દાખલ થાય છે અને અહીંયા ખરેખર મિત્રો અહીંયા જ તે અંડકોષ અને શુક્રકોષ, બરાબર, ઓવમ અને સ્પર્મ સેલ આ બંનેનું મિલન થઈ જતું હોય છે અને આગળ જતા મિત્રો એ જે છે મિત્રો યુટેરસ એટલે કે ગર્ભાશયની અંદર એન્ટર થાય છે. આ ગર્ભાશય જે છે એના સ્ટ્રક્ચર, એની દિવાલના બંધારણની વાત કરીએ તો સૌથી અંદરની દિવાલ જે છે, બરોબર, એને એન્ડોમેટ્રિયમ કહીશું. એનાથી થોડા બહાર આવો એટલે માયોમેટ્રિયમ જે છે આવે ને એનાથી સૌથી બહારની દિવાલ જે છે મિત્રો એને પેરીમેટ્રિયમ કહેવામાં આવે છે. અને આ ગર્ભાશય આગળ જતા મિત્રો સર્વિક્સ ગર્ભાશયના મુખમાં ખુલે છે અને એ જે છે મિત્રો આગળ જતા વજાઇનાની અંદર મિત્રો ખુલે છે, યોની માર્ગને, બરોબર. યસ સર. તો ચાલો હવે આપણે મિત્રો મસ્ત અને સ્પીડમાં એમસીક્યુ સોલ્વ કરવી લઈએ. સાહેબ એમસીક્યુ સોલ્વ કરીએ તો શરૂઆતમાં થોડાક બેઝિક એમસીક્યુ આવશે, બરોબર, એટલે કંટાળવાનું નહીં. પછી આગળ જતા મિત્રો થોડીક મિત્રો શું આવશે
તો કે ડેપ્થ આવશે. ધ મેઇન ફંક્શન ઓફ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, સાહેબ પ્રજનન તંત્રનો સૌથી મુખ્ય કાર્ય શું છે? તો કાંઈ નહીં સાહેબ, સંતતિ વધારવાનું. બરોબર? યસ સર. હા, તો પ્રોડક્શન ઓફ ઓફસ્પ્રિંગ. ઓફસ્પ્રિંગ એટલે શું થાય છે? તો કે સાહેબ સંતતિ. બરોબર? યસ સર. તો આની અંદર રિપ્રોડક્ટિવ સિસ્ટમ હેલ્પ ફોર્મેશન ઓફ ગેમેટ્સ એન્ડ કન્ટિન્યુએશન ઓફ સ્પીસીસ બાય, સોરી મિત્રો, રિપ્રોડક્ટિવ સિસ્ટમ હેલ્પ્સ ઇન ફોર્મેશન ઓફ ગેમેટ્સ. એટલે કે સાહેબ ગેમેટ્સ તો કે સાહેબ અહીંયા જે છે મિત્રો સ્પર્મ સેલ અને જે છે મિત્રો ઓવમ એટલે કે અંડકોશ, આ બંનેનું મિલન થશે મિત્રો અને ગેમેટ્સ બનાવશે. બંને મેલ ગેમેટ્સ અને ફિમેલ ગેમેટ્સ ભેગા થાય છે. બરોબર? અને ફોર્મેશન કરે. અને કન્ટિન્યુએશન ઓફ સ્પીસીસ બાય રિપ્રોડક્શન એટલે કે પ્રજનન દ્વારા જે છે મિત્રો સ્પીસીસ જે છે એને આગળ ચલાવે છે. આ બહુ બેઝિક પ્રશ્ન છે સાહેબ, એમાં કાંઈ જ નથી. ચાલો સાહેબ થોડાક ડેપ્થમાં જાઓ ને, સ્ટેપ બાય સ્ટેપ ડેપ્થમાં જઈએ તો સાહેબ પહેલા તો બેઝિક વસ્તુ કે મેલ ગેમેટ્સ જે છે મિત્રો એને શું કહેવામાં આવે છે? તો કે સાહેબ ઓબ્વિયસલી પુરુષોની અંદર શું હોય? તો કે શુક્રકોષો, જેને સ્પર્મ કહેવામાં આવે છે. બરોબર? અને ક્યાં હોય છે? તો કે ક્યાં પ્રોડ્યુસ થાય છે? તો કે સાહેબ ઈ શુક્રપિંડની અંદર એટલે કે ટેસ્ટિસની અંદર. ઓકે, યસ સર. ફિમેલ ગેમેટ્સ ની વાત કરીએ તો સાહેબ ઓવમ એટલે કે અંડકોષ અથવા તો એગ પણ મિત્રો આને કહી શકાય છે. અને એ અંડપિંડની અંદર બને. બહુ બેઝિક છે ભાઈ, જલસા કરો ભાઈ, એમાં કઈ ટેન્શન લીધા જેવું નથી. આવું તો બહુ આપણે આંગળીના ટેરવા ઉપર આવડતું છે. યસ સર, યસ સર, બહુ ઇઝી જ છે. બરાબર? યસ સર. તો હવે આની અંદર જઈએ મિત્રો, થોડા હજી ડેપ્થમાં જઈએ. બરાબર? તો ઓર્ગન કયો છે રિપ્રોડક્ટિવ ઓર્ગન? કોની અંદર? મેલની અંદર. કે જ્યાં ખરેખર મેન કાર્ય થતું હોય તો સાહેબ એ શુક્રપિંડ છે, ટેસ્ટિસ છે. બરોબર? એ શું છે? તો કે પ્રાઇમરી મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે સાહેબ ઈ શુક્રકોષો અને સાહેબ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન આ બંનેના નિર્માણ માટે જવાબદાર છે. કોણ સાહેબ? શુક્રપિંડની વાત છે, ટેસ્ટિસની વાત છે. એવી જ રીતે ફિમેલની અંદર સાહેબ રિપ્રોડક્ટિવ ઓર્ગન તો કે સાહેબ ઓવરીઝ છે. ઓવરીઝ અથવા તો સાહેબ એને અંડપિંડ પણ કહીશું આપણે. બરોબર? અંડપિંડ. બરોબર? આ અંડપિંડ જે છે એ સાહેબ ઈ અંડકોષ અને એની અંદર ઈપી હોર્મોન્સ આવેલા હોય છે, ઇસ્ટ્રોજન પ્લસ પ્રોજેસ્ટેરોન. આ બંનેના જે છે મિત્રો શું પ્રોડક્શન માટે જવાબદાર હોય છે. સમજાય છે મારા વાલા બહેનો તથા ભાઈઓ? યસ સર. સર પોતે ને પોતે પૂછે છે ને પોતે ને પોતે હા પાડી દે છે. શું કરવાનું ભાઈ? એકલા એકલા ભણાવવાનું હોય ને, સામા સ્ટુડન્ટ થોડા ને બેઠા હોય. બરાબર? તો સાહેબ શુક્રપિંડ જે છે એ શુક્રપિંડ કયો હોર્મોન જે છે એ બનાવે છે, રિલીઝ કરે છે? તો કે સાહેબ ટેસ્ટોસ્ટેરોન. બરાબર? મેલની અંદર સાહેબ શું આવેલા હોય છે? તો કે સાહેબ ટેસ્ટિસ આવેલા હોય છે. એ શું બનાવે છે? તો કે સાહેબ સ્પર્મ સેલ બનાવે છે. બરાબર? એ સિવાય હોર્મોન્સ કયો? તો કે સાહેબ ટેસ્ટોસ્ટેરોન જે છે હોર્મોન બનાવે છે. ટેસ્ટિસ જે છે સાહેબ ટીટી યાદ રાખી લેવાનું. એ કયો હોર્મોન? તો કે ટેસ્ટોસ્ટેરોન જે છે મિત્રો એ સિક્રિટ કરે છે. બરાબર? અને આ ટેસ્ટોસ્ટેરોન જે છે મિત્રો ઈ કંટ્રોલ મેલ સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર લાઈક બિયર્ડ, વોઇસ, મસલ ગ્રોથ. બરાબર? પુરુષની અંદર સાહેબ અવાજથી લઈને મિત્રો બિયર્ડથી લઈને મિત્રો મસ્ક્યુલર ગ્રોથથી લઈને બધી વસ્તુ માટે ટેસ્ટોસ્ટેરોન જવાબદાર છે મિત્રો. ઓકે, યસ સર. ત્યારબાદ મિત્રો ઓવરીઝ પ્રોડક્શન વિચ હોર્મોન, મતલબ કે અંડપિંડ જે છે મિત્રો. બરાબર? આ ફિમેલની અંદર જે આ અંડપિંડ જે છે કયા હોર્મોન જે છે એનું સિક્રેશન કરે છે? તો કે સાહેબ ઈપી યાદ રાખવાનું. ઈપી, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. સાહેબ આ બધું બેઝિક જ છે, અમને આવડે જ છે ભાઈ. હજી થોડા ખમી જાઓ ભાઈ, ખમી જાઓ. બરાબર? યસ સર. જે મિત્રો રિપ્રોડક્ટિવ ફંક્શન્સ અને મેન્સ્ટ્રુઅલ સાયકલ જેવા કાર્યો જે છે મિત્રો ખાસ કરતા હોય છે. ઓકે, યસ સર. ચાલો સાહેબ હવે આગળનો પ્રશ્ન કે સ્પર્મ આર સ્ટોર એન્ડ મેચ્યોરિંગ બને છે તો કે સ્પર્મ ક્યાં? સર ટેસ્ટિસની અંદર, ટેસ્ટિકલ્સની અંદર, શુક્રપિંડની અંદર. પણ એ જે છે સ્ટોર થવાનું અને મેચ્યોર થવાનું એટલે કે પરિપક્વ થવાનું, આવા કાર્યો ક્યાં થાય છે? તો કે સાહેબ ટેસ્ટિસ, શુક્રપિંડ જે છે સાહેબ આ શુક્રપિંડની ઉપર જે છે સાહેબ આવી રીતે આમ એપિડિડાયમિસ આવેલું હોય છે સાહેબ. આ એપિડિડાયમિસની અંદર શુક્રકોષો સ્ટોર પણ થાય છે અને મેચ્યોર પણ થાય છે. ઓકે, આ એપિડિડાયમિસ ના ભૂલાય મિત્રો, યાદ રાખજો. એવી જ રીતે મિત્રો વાસ ડેફરન્સ મેઇનલી કેરીઝ એટલે કે શુક્રવાહિની જે છે સાહેબ કોનું વહન કરતું હોય છે? તો કે સ્પર્મ સેલ તો કરે છે પણ ક્યાંથી? તો કે એપિડિડાયમિસ માંથી યુરેથ્રા સુધી.
સમજાય છે? એટલે કે મૂત્રમાર્ગ સુધી અહીંયા મિત્રો જે શુક્રાશય જે છે સંગ્રસ શુક્રાશય થી લઈને શુક્ર વાહિની સુધી સાહેબ જે છે એ આપણે આગળ ઉપર ફિગર જોઈ હતી. એપિડિડાયમિસ ક્યાં આવેલું છે અને મૂત્રમાર્ગ ક્યાં આવેલું, એટલે કે સાહેબ લાંબો રાઉન્ડ મારશે, બ્લેડરની ફરતો આમ સેમિનલ વેસિકલ પ્રોસ્ટેટ ના બધું આવે ને ત્યાં ભેગું થાય છે અને પછી યુરેથ્રામાં છોડી દે છે. કોણ? શુક્રવાહિની. ઓકે, ત્યાંથી યુરેથ્રા શરૂ થાય છે મિત્રો. પછી મિત્રો જે છે એ એને વાસ ડેફરન્સ નહીં કહેવામાં આવે. બરાબર. પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે ક્યાં આવેલી હોય છે સાહેબ, એવો પ્રશ્ન છે. પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે સાહેબ એકદમ આ બ્લેડર આપણું જે છે એના નીચેના ભાગમાં આવેલી હોય છે. એટલે કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ ક્યાં આવેલી હોય છે? યુરિનરી બ્લેડરની એકદમ બિલો સાઈડ, એટલે કે નીચેની સાઈડ આવેલી હોય છે. એન્ડ સરાઉન્ડ ધી યુરેથ્રા. યુરેથ્રા એટલે કે આ મૂત્રમાર્ગ જે છે સાહેબ એની ફરતે આવેલી હોય છે. ઓકે, યસ. આ ફિગરમાં મિત્રો મોટા ભાગની વસ્તુ તમને સમજાય છે સાહેબ. આ પ્રોસ્ટેટ ગ્લેન્ડ આવી ક્યાં છે એ તો અમને ખબર છે, બટ એ જે છે એ શું સિક્રેટ કરે છે તો કે સાહેબ આલ્કલાઇન ફ્લુઇડ જે છે મિત્રો એ સિક્રેટ કરે છે. આ આલ્કલાઇન ફ્લુઇડ સાહેબ જો આ એક આઈએમપી પ્રશ્ન બની શકે છે. યસ સર. પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે એ સાહેબ આલ્કલાઇન ફ્લુઇડ જે છે એનું સિક્રેશન કરે છે અને આ આલ્કલાઇન ફ્લુઇડ જે છે મિત્રો એ હેલ્પ કરે છે શેમાં તો કે ન્યુટ્રલાઇઝ એસિડિટી ઇન ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક, એટલે કે પ્રજનન તંત્રનો માર્ગ જે સ્ત્રીઓમાં છે, ફિમેલ્સની અંદર છે, ત્યાં એસિડિટી મેન્ટેન કરવા માટે, એસિડિટી જે છે ન્યુટ્રલાઇઝ કરવા માટે જે છે સાહેબ આપણા મેલની અંદર આવેલા પ્રોસ્ટેટની અંદરથી મિત્રો જે છે એ આલ્કલાઇન ફ્લુઇડ જે સિક્રેશન થાય છે એ જવાબદાર છે મિત્રો. સમજાય છે? યસ. અહીંયા મિત્રો બે તંત્રો ભેગા કરીશું આપણે, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર જે છે સાહેબ સૌથી પહેલા શુક્રપિંડની અંદર શુક્રકોષો બને છે, એપિડિડાયમિસની અંદર જાય છે, ત્યાંથી જે છે વાસ ડેફરન્સ મારફતે શુક્રવાહિની મારફતે ત્યાં તો કે સાહેબ યુરેથ્રામાં પહોંચે છે. બરાબર. આમ ટર્ન લે છે બ્લેડર ને પછી સેમિનલ વેસિકલ ને પછી યુરેથ્રામાં આવે છે. આ યુરેથ્રામાં પહોંચે છે, ત્યાં એની ફરતે જે છે મિત્રો શું આવેલું હોય છે તો કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ આવેલી છે. એકદમ બ્લેડરની નીચે અને યુરેથ્રાની ફરતે પ્રોસ્ટેટ ગ્લેન્ડ આવેલી છે. આ પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે સાહેબ આલ્કલાઇન ફ્લુઇડ જે છે સિક્રેશન કરે છે. એ ફિમેલની અંદર પ્રજનન તંત્રનો જે માર્ગ જે છે મિત્રો એની અંદર રહેલી જે એસિડિટી જે છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે ઉપયોગી બનતો હોય છે. કેવું અઘરું કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર બનાવ્યું છે ભગવાન. ભગવાન બહુ નવરા છે એવું લાગે ક્યારેક ક્યારેક તો આપણને. બરાબર. એટલું ડિટેલિંગ આરે કર્યું છે. યસ સર. એ સિવાય બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ્સ જે છે મિત્રો બરોબર એને શું કહેવામાં આવે? જો ભાઈ સૌથી પહેલા આમાં ફિગરમાં નહીં હોય, બટ બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ જે છે મિત્રો એ પણ મિત્રો અહીંયા જ આવેલી હોય છે. બરોબર. અહીંયા જ આવેલી હોય છે, એ જ સેક્શનમાં આવે. તો સાહેબ એને બીજા શબ્દોમાં શું કહેવાય તો કે કોપર્સ ગ્લેન્ડ કહેવામાં આવે છે. બરાબર. કોપર્સ ગ્લેન્ડ જે છે મિત્રો કહેવામાં આવે છે. બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ્સ આર ઓલ્સો કોલ્ડ કોપર્સ ગ્લેન્ડ. ધે સિક્રેટ મ્યુકસ ફોર લ્યુબ્રિકેશન. બરોબર. એટલે કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે સાહેબ, ઘસારો ન રહે આ પ્રજનન તંત્રોની અંગોની અંદર એટલા માટે. ઓકે. યસ સર. ત્યારબાદ આવે છે મિત્રો ફેલોપિયન ટ્યુબ જે છે મિત્રો એને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે? ફેલોપિયન ટ્યુબ એટલે સાહેબ આ જે મહિલાઓની અંદર જે એક અંડકોષ બન્યો જે અંડપિંડમાંથી એ આ ફેલોપિયન ટ્યુબ મારફતે આગળ ચાલે છે. બરોબર. આ ફેલોપિયન ટ્યુબને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે તો કે સાહેબ એને યુટેરાઇન ટ્યુબ કહેવામાં આવે છે, એટલે કે ગર્ભનળી અથવા તો ડિમ્બનળી. કારણ કે આ ખાલી અંડપિંડનું વહન નથી કરતું, બટ મિત્રો અહીંયા જે છે બંને ગેમેટ્સ ભેગા પણ થાય છે, એટલે આને ગર્ભનળી પણ મિત્રો કહી શકીએ છીએ. સાઇટ ઓફ ફર્ટિલાઇઝેશન ઇઝ યુઝ્યુઅલી, જો ભાઈ ધીરે ધીરે ડેપ્થ પકડે છે હો ભાઈ, ધ્યાન આપજો, પછી ખબર નહીં પડે આંખના પલકારામાં પૂરું થઈ જાય છે બધું. ઓકે. યસ સર. આગળનો પ્રશ્ન છે સાઇટ ઓફ ફર્ટિલાઇઝેશન ઇઝ યુઝ્યુઅલી, ક્યાં ખરેખર ફલન ક્યાં થાય છે? બરોબર. ખરેખર ફલન ક્યાં થાય છે એવો પ્રશ્ન છે મિત્રો, તો એ સાહેબ ફેલોપિયન ટ્યુબમાં થાય છે. મેં તમને કીધું એ રીતે. જો ભાઈ આ શરૂઆતમાં ફિગર સમજાવવાનો મૂળ મારો ઉદ્દેશ જ આ હતો કે એમસીક્યુ સોલ્વ કરીને ત્યાં આંગળીના ટેરવા પર તમને હું અહીં બોલું ને પહેલા તમને મગજમાં જવાબ આવી જવો જોઈએ, તો મારી ટીચિંગ સ્કિલ જે છે સાહેબ સક્સેસ. અહીંથી સાહેબ અંડપિંડ નીકળે છે, અહીંયાથી શુક્રકોષ આવે છે, અહીંયા બંનેનું મિલન થાય છે. ક્યાં તો કે ફેલોપિયન ટ્યુબની અંદર. બરોબર. તો એક પ્રકારે આ શું થયું તો કે ફર્ટિલાઇઝેશન થયું. ઉપર સ્ટરીલાઇઝેશન નતું મિત્રો, એ કાઢી નાખજો. ફર્ટિલાઇઝેશન જે મિત્રો ક્યાં થાય છે તો કે ફેલોપિયન ટ્યુબની અંદર થાય છે. એમાં પણ મિત્રો એમ્પુલા રીજન, આ જે રીજન જે છે મિત્રો એને એમ્પુલા રીજન્સ કહેવામાં આવે છે. ત્યાં બંનેનું મિલન થાય છે. કાંઈ બાગ બગીચામાં નથી મળતા ભાઈઓ. બરોબર. એફિલ ટાવરની નીચે મિત્રો મિલન અમારું પહેલી વાર થયું, તમારું
જ્યાં થયું ને તમારા બાળકોનું મિલન ક્યાં થયું તો કે સાહેબ અહીંયા થયું. ઓકે, યસ સર, અહીંયા તમારું સાચું મિલન અહીંયા થયું, આથી તમારી સંતતિ આગળ ચાલી છે. બરોબર, યસ સર. ફિંગર લાઇક પ્રોજેક્શન એટ ધ એન્ડ ઓફ ફેલોપિયન ટ્યુબ આર કોલ્ડ ફિમ્બ્રી. બરોબર, તો સાહેબ જો અહીંયા જે છે મિત્રો આંગળી જેવા સ્ટ્રક્ચરના પ્રોજેક્શન આવેલા હોય છે. બરાબર છે ને? યસ સર, એને ફિમ્બ્રી કહેવામાં આવે છે. અને એ શું કરે તો કે હેલ્પ કલેક્ટ ધી રિલીઝ ઓવમ ફ્રોમ ધ ઓવરી ઇન્ટુ ફેલોપિયન ટ્યુબ. એટલે કે સાહેબ અહીંયા અંડપિંડની અંદર જે કોષ બન્યો છે એને અહીંયા છોડવા માટે મિત્રો મદદ કરતું હોય છે. કોણ? તો કે ફિબ્રી. ઓકે, યસ સર. ત્યારબાદ મિત્રો યુટેરસ ઇઝ મેઇનલી ધ સાઇટ ઓફ. યુટેરસ જે છે મિત્રો એની વાત કરીએ એટલે કે ગર્ભાશય. બરોબર, ગર્ભાશય એટલે કે સાહેબ આ ગર્ભાશય જે છે મિત્રો બરોબર એ મુખ્ય શેના માટેનું સ્થાન છે તો કે ઇમ્પ્લાન્ટેશન એન્ડ ફેટલ ડેવલપમેન્ટ. મેં એમ કીધું કે તમને અહીંયા શુક્રકોષ અને અંડકોષ આ બંનેનું મિલન થાય છે, ફર્ટિલાઇઝેશન થાય છે. એ અહીંયા મિત્રો આવીને અહીંયા ચોટે છે આ દિવાલ ઉપર. આ દિવાલ ઉપર ચોટે છે ને સાહેબ એને ઇમ્પ્લાન્ટેશન થયું કહેવાય. આ ચોટે છે દિવાલ પર ને એમાંથી જે છે સાહેબ આગળ જતા બાળકનું નિર્માણ થાય છે એને સાહેબ ફેટલ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. સમજાય છે? આ આખું યુટેરસ જે છે એક પ્રકારનું મસ્ક્યુલર ઓર્ગન છે મિત્રો. સમજાય છે? મેન્સ્ટ્રુએશન સાયકલ સમજવા માટે મિત્રો આ યુટેરસ સમજવું પણ મિત્રો જરૂરી છે મિત્રો. બરાબર, તો સાહેબ આપણે 3 લેયર સમજ્યા હતા. શેના? તો કે યુટેરસના એટલે કે ગર્ભાશયના. બરાબર, ગર્ભાશય સાહેબ સમજ્યા તો એમાં સૌથી અંદરની ઇનર લાઇન વાળું જે છે મિત્રો ઈ લેયર કયું છે તો કે એન્ડોમેટ્રિયમ. આગળનો પ્રશ્ન, ઇનર લાઇનિંગ ઓફ યુટેરસ ઇઝ કોલ્ડ એન્ડોમેટ્રિયમ. બરાબર, ઇટ થિકન ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન સાયકલ એન્ડ શેડ્સ ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન. મતલબ કે સાહેબ મેન્સ્ટ્રુએશન સાયકલ જે છે સાહેબ એ આપણે જાણીએ છીએ શરૂઆતમાં જે છે મિત્રો આખું યુટેરસ જે છે એની અંદર એક આખું સ્ટ્રક્ચર બને છે. બરાબર, આ આગળ જઈને ઇમ્પ્લાન્ટ થવાનું છે એની તૈયારીમાં. બરાબર, તો એ દરમિયાન જે છે મિત્રો આ એન્ડોમેટ્રિયમ જે છે એકદમ જાડું થઈ જાય છે. અને મિત્રો જો ફર્ટિલાઇઝેશન થતું નથી તો મિત્રો એ જે છે મિત્રો એકદમ શેડ એટલે કે તૂટી જવાનું છે મિત્રો. બરાબર, અને મિત્રો એ જે છે મોટા ભાગનું જે છે એનો એપિથેલિયલ જે છે બધું બહાર આવી જવાનું છે એઝ અ બ્લીડિંગ સ્વરૂપે. ઓકે, યસ સર. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન એવો છે, લોઅર નેરો પાર્ટ ઓફ યુરેટસ ઓપનિંગ ઇન્ટો વજાઇના ઇઝ. બરાબર, આપણા નીચેનો જે ભાગ જે છે યુટેરસનો બરાબર એ વજાઇનામાં ખુલે છે. તો આ જે મિત્રો મુખ જે છે મિત્રો એને શું કહેવાય છે? ગર્ભમુખને તો કે સર્વિક્સ કહેવામાં આવે છે મિત્રો. એ ક્યાં ખુલે છે તો કે સાહેબ વજાઇનાની અંદર ખુલે છે. ઓકે, અને 19મો પ્રશ્ન એવો છે મિત્રો, ઇમ્પ્લાન્ટેશન યુઝ્યુઅલી અકર્સ ઇન. બરાબર, તો કે સૌથી ઉપરનું જે લેયર છે મિત્રો એન્ડોમેટ્રિયમનું. બરાબર, અહીંયા મિત્રો અહીંયા જે આપણે એમ કે ચોટી, તો ચોટી બટ સૌથી પહેલું એન્ડોમેટ્રિયમનું લેયર છે મિત્રો. એની ઉપર જે છે મિત્રો આ ઇમ્પ્લાન્ટેશન થાય છે મિત્રો. સમજાય છે? ક્યારે થાય છે? બરોબર, બ્લાસ્ટોસાઇટ અટેચ ટુ ધ એન્ડોમેટ્રિયમ ઓફ યુટેરસ. એટલે કે સાહેબ આ સૌથી ઉપરના લેયરમાં જે છે મિત્રો અહીંયા ચોંટવાના છે. બટ યુઝ્યુઅલી અરાઉન્ડ 6 to 7 days આફ્ટર ફર્ટિલાઇઝેશન. 6 થી 7 દિવસ મિત્રો ફલનના થાય પછી જે છે એ મિત્રો આ વસ્તુ થાય છે. ઓકે મિત્રો, તો યુઝ્યુઅલી 6 થી 7 દિવસ મિત્રો ફર્ટિલાઇઝેશન અહીંયા થાય છે. એનાથી 6 થી 7 દિવસ પછી મિત્રો શું થાય છે તો કે એન્ડોમેટ્રિયમ જે છે મિત્રો સૌથી ઉપરનું ઇનર લેયર જે છે મિત્રો એની ઉપર જે છે મિત્રો ઇમ્પ્લાન્ટેશન થાય છે મિત્રો. ઓકે, યસ સર. અને છેલ્લો મિત્રો પ્રશ્ન છે 20મો પ્રશ્ન કે પરમનન્ટ મેલ સ્ટરીલાઇઝેશન મેથડ ઇઝ. બરાબર, તો કે સાહેબ આપણે ટૂંકમાં કહીએ તો નસબંધી કહીએ એને વેસોક્ટોમી કહેવામાં આવે છે. બરાબર, વેસોક્ટોમી ઇઝ પરમનન્ટ મેલ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ ઇન વિચ વાસ ડિફરન્સ ઇઝ કટ. મતલબ કે ટૂંકમાં સાહેબ આપણે જે નસબંધી કરાય ને ત્યારે આ જે વાસ ડિફરન્સ જે છે ને મિત્રો શુક્રવાહિની એને મિત્રો જે છે શું કરી દેવામાં આવે છે? કટ આપી દેવામાં આવે છે મિત્રો. એને વેસોક્ટોમી કહેવામાં આવે છે અથવા તો મિત્રો એને શું કહેવામાં આવે છે? નસબંધી. તો મિત્રો ટ્યુબોક્ટોમી જે છે મિત્રો શું છે એની અંદર કઈ વસ્તુ પર કટ કરવામાં આવે છે મિત્રો એ પણ જણાવવાનું રહેશે મિત્રો તમારે. એ સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ખૂબ એટલે ખૂબ ઈઝી છે. બરાબર, ચાલો મિત્રો રિવિઝન માટે મિત્રો તમે પોઝ કરીને આ વસ્તુ તમારે લખી લેજો અથવા તો ચેક કરી લેજો. જેટલું ભણ્યા એટલું બધી જ વસ્તુ.
ઓકે, યસ સર. ચાલો મિત્રો, તો એનેટોમીની અંદર મિત્રો આપણે 60% જેટલો સિલેબસ તો આપણે જોઈ લીધો અહીંયા, બરાબર. સોરી, 60%, મોટા ભાગના 60% જેટલા યુનિટ જે છે કવર કરી લીધા, બરાબર. બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. તમારો પ્રશ્ન જે છે કમેન્ટ્સમાં ફરજિયાત લખો. આજનો લેક્ચર કેવો લાગ્યો છે મિત્રો એ પણ ફરજિયાતપણે લખવાનો છે, બરાબર છે. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.